ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સુરેશ બિરલાણી। જોઈએ આજના સમાચારો। ગૌહિત રક્ષક સમિતિની રચના કરી અને ગૌ હત્યા કરનારની તાત્કાલિક ધરપકડ થાય અને કડક સજા મળે તે માટે કોર્ટમાં આવેદનપત્ર અપાયું। જેમાં ગૌ હત્યા બાદ ગૌ પ્રેમીઓ, જીવદયા મંડળો અને બીજા 30 જેટલા સંગઠનો સંયુક્ત રીતે એક થઈ 5 સંગઠનોને ખાસ ગૌ રક્ષણ થાય અને ગૌ હત્યા ન થાય તે માટે ભેગા મળી અને વિરોધ કરી આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારા ઈસમોને કડકમાં કડક સજા થાય તે માટે કોઈની શરમ રાખ્યા વગર જ્યાં સુધી આ ઈસમોને સજા ન થાય ત્યાં સુધી લડી લેવાની જાહેરાત કરી હતી। गौ हत्या गाय हमारी गाय हमारी गाय हमारी गौ हत्या गौ हत्या। આજનો વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। તારીખ 3/3/2013 ભુજમાં ગૌ હત્યાની જે ઘટના બની છે આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ ગંભીરતાપૂર્વક લીધી છે। ગાય એ માત્ર હિન્દુઓની માતા નથી, એ આ દેશનું કૃષિશાસ્ત્ર છે, આ દેશનું અર્થશાસ્ત્ર છે। આ ગાયની હત્યા નથી, આ સમસ્ત હિન્દુ સમાજની હત્યા છે। આવા બનાવો પુનઃ કચ્છની ધરતી ઉપર ના બને એના માટે સમસ્ત હિન્દુ સમાજ આજે સાથે મળી વિશ્વ હિન્દુ પરિષદના બેનર નીચે કચ્છના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ થાય એવી અમારા સૌની લાગણી છે। પહેલી વાત તો એ કે આ જે ઘટના છે કતલ, ગાયની કતલની, એ બીજી વારની નથી, દરરોજ કતલ થાય છે, પણ કોઈને કોઈ કારણથી એ લોકો છૂટી જાય છે। ગયા વખતે જ્યારે મોટા પાયે કાર્યવાહી થઈ, લોકોએ પોલીસને અભિનંદન પણ આપ્યા, પણ તરત જ જામીન ઉપર ગૌ હત્યારાઓ છૂટી ગયા હતા। આજે પણ પોલીસે જે પ્રશંસનીય કામગીરી કરી છે, પણ ફરી પાછું ગયા વખતે જે પ્રકારે બન્યું એ બાબતે ન બને અને અત્યારે પણ જે કલમો લાગી છે એ પણ અપૂરતી છે। પક્ષકાર તરીકે આજે આપણા કચ્છ જિલ્લાના મુખ્ય ન્યાયાલયમાં એક રજૂઆત કરી છે કે જે કંઈ કલમો ઓછી લગાડવામાં આવી છે એ પણ લગાડવામાં આવે અને ગયા વખતે જે પ્રકારે ભાષામાં લીધા પછી પણ છોડી દેવામાં આવ્યા હતા તો એ ન છૂટે અને 7 વર્ષની જે કંઈ જેલની જોગવાઈ છે એ થાય એના માટે થઈને સમગ્ર કચ્છભરની 125 જ્ઞાતિઓ, સંસ્થાઓ ગયા વખતે ભેગી થઈ હતી। આજે ટૂંક સમયમાં જ 30 જેટલી સંસ્થાઓ એકત્ર આવી ગઈ અને ફરી પાછી જરૂર પડશે તો કચ્છના ગામે ગામ આ આંદોલન જશે અને કાર્યવાહી યોગ્ય થાય એના માટે સરકાર સ્તરે, તંત્ર સ્તરે પણ બધી રજૂઆતો થાય એવી અમારી હાર્દિક લાગણી છે અને જે કંઈ અપરાધીઓ છે એ ફરી પાછા આ પ્રકારે ન છૂટી જાય એ પ્રકારની ભાવના સમગ્ર સંત સમાજની, સમગ્ર જીવદયા પ્રેમીઓની, સમગ્ર ધાર્મિક લોકોની આ લાગણી છે એ આપના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડીએ છીએ। मैंने उसे दिया अपना बेस्ट। जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए। अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल। मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर। बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास।
बचपन प्ले स्कूल 5 पंचशील सोसाइटी 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस संस्कार नगर भुज कच्छ कॉन्टेक्ट 9687539499 ભુજમાં આજે એક ગાયે મૃત વાછરડાને જન્મ આપ્યો, જેથી ગાયના જીવને જોખમ હતો, પરંતુ એક મુસ્લિમ સેવાભાવીએ સમયસર ગાયની સેવા કરતા તે બચી જવા પામી હતી. જોઈએ આ ઉદાહરણ સ્વરૂપ એક કિસ્સો. ભુજ શહેરમાં હજુ ગૌમાતાની કતલ થયાની શાહી સુકાઈ નથી, ત્યારે આ ઘૃણાસ્પદ બનાવના વિરોધમાં તમામ કોમ અને ધર્મ સાથે રહીને વિરોધ કર્યો. કચ્છ હંમેશા સેવા, ધર્મ, શાંતિ માટે રાજ્યમાં ઉદાહરણ રૂપ રહ્યું છે. એનો વધુ એક પ્રસંગ ભુજમાં જોવા મળ્યો, જ્યારે એક વિયાતી ગાયને મુસ્લિમ સેવાભાવી નૂર મહમદભાઈ કુંભારે બચાવી લીધી. કારણ કે ગાયના પેટમાં મૃત વાછરડું હતું અને ગાયના જીવને જોખમ હતું, ત્યારે ઉદાહરણ રૂપ દાખલો બેસાડી મુસ્લિમ બિરાદરે સેવા કાર્ય કર્યું. મારું નામ કુંભાર નૂર મોહમ્મદ ખમીસા. સવારના હું જ્યારે આ ચાંદ હોટલ ઉપર જે ભીડ નાકા બહાર સુરલભીડ ચોકડી ઉપર આવેલી છે એ હોટલે ચા પીવા આવ્યો, ત્યારે અહીંયા ગાય એક પ્રસૂતિની પીડાતી હતી. તો એ જોઈને મેં એક બે જણાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે, તો મને એવું કીધું કે અહીંયા ડિલિવરી જેવું ગાયને થવાનું છે. તો મેં જે ડિલિવરી ભાઈ કરાવે છે આ ઓસમાણભાઈને બોલાવ્યો. મેં કીધું ભાઈ આ ગાય રખડતી ગાય છે અને એને કાંઈક હેલ્પ જોઈતી હોય તો તું કર. તો એ અનુભવી માણસ છે ને એણે એ ડિલિવરી કરાવી. જે મેં તમને બતાવ્યું કે મૃત પ્રાય હાલતમાં જે બચ્ચો જન્મેલું છે એ બચ્ચાનું તમે જે ઉતાર્યું શૂટિંગ, એ બચ્ચો જન્મેલ જો એ તાત્કાલિક એને સારવાર યા એ ઓસમાણભાઈની એને મદદ ન મળત તો એ ગાયને જાન માટે ખતરો થાત. જે અમારા ઇસ્લામ ધર્મના હિસાબે જે પશુઓની ખાસ કરીને ગાય માટે જે અમને ભલામણ કરેલી આવેલી છે એના અનુસંધાને અમે અમારા જે ગ્રુપ છે અહીંયાનો કુંભાર યુવક મંડળનો, પછી ચાંદ હોટલવાળાનો જે અમને સાથ સહકાર મળે છે એ લોકો થકી અમે બાજુમાં ગાયો માટે એક અવાડો બનાવેલો છે જે 8 વર્ષ થયા, જે અમે અમારા ખર્ચે બનાવેલું છે અને એની સાર સંભાળ અમે રાખી છે. અહીંયા રખડતી પાટકતી ગાયો આવે છે, જે લીમડા અહીંયા ઉભેલા છે જે કોઈને કાપવા નથી દેતા, રિક્ષા સ્ટેન્ડ વાળાને અહીંયાથી દૂર રાખીએ છીએ અને ગાયો માટે અમે આ જગ્યા સમજી લો અનામત રાખેલી છે. અને એના માટે અમારી એવી નમ્ર અપીલ છે અમારા મુસ્લિમ યુવકોને કે આપણને આપણી સમાજને કોઈ ગેરમાર્ગે કોઈ બદનામ ન કરે અને એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ અને આપણે આપણા બંધારણના હિસાબે આપણને ચાલવું જોઈએ. જે હું આ ઓસમાણભાઈની મદદથી ઓસમાણભાઈના કાર્યને જોઈ અને એમાંથી શીખ લેવાની હું નમ્ર અપીલ કરું છું. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં રહેતા નિવૃત્ત શિક્ષકની ગંગાજળ પ્રત્યેની અનેરી શ્રદ્ધા 150 લીટર ગંગાજળ એકઠું કર્યું છે અને દરરોજ આરતી પણ કરવામાં આવે છે. જોઈએ ભુજમાં ઘરમાં એક ઉભા થયેલા ગંગા ઘાટની એક ઝલક. પ્રેક્ષક મિત્રો, મા આશાપુરાની ટીમ આજે આપને એક વિશિષ્ટ વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહી છે. હર્ષેન્દુભાઈ છાયા તે નિવૃત્ત શિક્ષક છે અને તેમને ગંગાજળ લઈ અને ઘરમાં રાખી અને પૂજા કરવાનું તેમને બહુ શોખ અને તેમની ધાર્મિક માન્યતા છે. હવે હું સમજુ છું કે જેમ સૂર્ય, ચાંદ, તારા એ કુદરત જ છે, ઈશ્વર જ છે. કારણ કે ઈશ્વર કોઈ દિવસ સાક્ષાત દર્શન આપે નહીં. સૂર્ય ઈશ્વર છે, ચંદ્ર તારા ઈશ્વર છે. તેમ ગંગાજળ હિમાલયમાંથી નીકળતું અને હિમાલય એ કુદરતની કરામત છે. પીગળતો હોવા છતાં ક્યારે નાનો થતો નથી. ગંગા નદી 365 દિવસ
એક એક કલાક એક એક મિનિટ સેકન્ડ અવિરત રિયાઝ કરે છે. તો આવી ગંગા નદીનું પાણી મેં વિચાર્યું કે મારા વડીલો તે જમાનામાં અસર થઈ શક્યા નથી, તો એક મારા સંતોષ ખાતર આ ઘરમાં ગંગાજળ હું એક બોટલમાંની 100 લીટર રાખું અને એમાં મારા મા બાપ વડીલોની તસવીર પધરાવું. એક ઈચ્છા આવી છે. અને બીજી એવી ઈચ્છા પણ ખરી કે ભાઈ આ ઉંમરે કદાચ કોઈ દેવ મંદિર ધાર્મિક સ્થાનોમાં કોઈને ઉપયોગી થઈ શકાતું હોય તો ક્યાંક મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય, કોઈ ધાર્મિક કાર્ય હોય મોટું, તો એમાં 2-5 લીટર કોઈને ગંગાજળ જોતું હોય તો હું આપી શકું. પણ 15 લીટર ગંગાજળ પ્રભુદાસ છેત્રીભાઈ મારફત મેં માતાજી મઠમાં મોકલાવ્યું હતું. એટલે આવી એક મારી ઈચ્છા છે. સેન્ધુભાઈ આ ગંગાજળ લઈ આવે છે પછી તમે અહીં કને કઈ રીતે એને જાળવણી કરો છો? મદદ કરવાની જરૂર નથી રહેતી, પોતે જ પોતાના આયોજન પ્રમાણે કરી લે છે, ગોઠવી લે છે કે ગંગાજળનું શું કરવું, કેવી રીતે એને સાચવવું, એ પોતે પોતાની રીતે જ વિચારે છે અને પોતાની રીતે જ કરી લે છે. મારી મદદની જરૂર નથી રહેતી. પરીક્ષા પર્વ અને મહાશિવરાત્રીની શુભેચ્છા. તારીખ 7-3 થી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઝળહળતી સફળતા પ્રાપ્ત થાય. સંજોગો વસાત ઓછી મહેનત કરી શકનાર કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેનો હતાશ કે નિરાશ ન થશો, કેમ કે બુઝી હુઈ સમા જલ सकती है, तूफान से कश्ती निकल सकती है, इतना मायूस न हो, इरादे न बदल, तेरी एक और कोशिश तेरी जिंदगी बदल सकती है. भाषा गौरव માંડવી શહેરની તમામ શાળાના ધોરણ 10-12માં ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવશે. તારીખ 10-3ના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા. ભગવાન શિવ સૌનું મંગલ કરો. શુભેચ્છક શ્રી ધર્મ ભક્તિ ટ્રસ્ટ માંડવી, અધ્યક્ષ શ્રી શાસ્ત્રી અશ્વિન કુમાર વૃદ્ધલાલ, સર્વે ટ્રસ્ટીશ્રીઓ તથા કર્મચારીઓ. સંપર્ક 982461 ભુજ તાલુકાના લાખોંદ ગામે પોતાની માલિકીની ખેતીની જમીનમાંથી માટી ઉપાડવાની ના કહેતા ખેતર માલિક મનજી બરાડિયાને 3 માથાભારે શખ્સોએ માર માર્યો. લાખોંદ ગામે મનજીભાઈ બરાડિયાએ પોતાની જમીનમાંથી લોડરથી માટી ઉપાડતા તેમના જ ગામના 3 માથાભારે શખ્સો ભરત એઠવાડિયા, ગોપાલ એઠવાડિયા અને માધા એઠવાડિયાએ તેમના ઉપર લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી, જેથી દવાખાને દાખલ કરાયા છે. આ હુમલો કરનાર વ્યક્તિઓ સરકારી જમીનમાંથી પણ માટી કમિશન આપીને બારોબાર વેચી દે છે. બરાડિયા મનજી દેવજી લાખોન મારી માલિકીની જમીનમાંથી જબરજસ્તી દાદાગીરીથી લોડરથી આવ્યાથી માટી ઉપાડતા હતા. બાજુમાં મારી બાજુમાં નજીક શ્રી સરકાર જમીન આવેલી છે, એમાં ઉપાડતા મારી જમીનની માલિકીની જમીનમાં પણ આવી ગયા ઉપાડતા. તો હું એને ના કહેવા માટે ગયો તો ડાયરેક્ટ મારા ઉપર એને હુમલો કર્યો. એ લોકો ખેતીનો જંતો મારકુટું માથા ભારે જ માણસો કાયમાં આવું જ કામ કરતા હોય, ઝઘડવાનું માથા ભારે પડતર સરકારી જમીનો એમાંથી રેતી ઉપડાવવાનું બીજાને કે કમિશન ખાઈને પોતે કમિશન ખાતા હોય. હાર્દિક અભિનંદન શ્રી અનિલભાઈ છત્રાડા, ભુજ શહેર મહામંત્રી ભાજપ. આપ શ્રીની મારું કંસારા સોની જ્ઞાતિ યુવક મંડળના પ્રમુખ પદે 3જી ટર્મ માટે નિમણૂક થતા અભિનંદન. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના. શુભેચ્છક દિલીપભાઈ બગ્ગા, હર્ષદ ભાઈલાલ જે બુદ્ધભટ્ટી, અશોક જે બુદ્ધભટ્ટી, રાજેશ એમ બુદ્ધભટ્ટી. ચાલો દ્વારકા ચાલો દ્વારકા પગપાળા યાત્રા સંઘમાં રામપર ગાયત્રીનગર તાલુકા ભચાઉથી 3જો પદયાત્રા સંઘ દ્વારકામાં જોડાવા હાર્દિક નિમંત્રણ. યાત્રા પ્રયાણ 10 માર્ચ 2013 રવિવાર સવારે 9 કલાકે. સંઘને આશીર્વચન આપશે પરમ પૂજ્ય વેલજી દાદા મહંત શ્રી મેકરણ દાદા અખાડા જંગી ભચાઉ. યાત્રાને પ્રસ્થાન આપશે માનનીય શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ કચ્છી મંત્રી, ધારાસભ્ય અંજાર મત વિસ્તાર. સંઘમાં જોડાવા સંપર્ક સૂત્રો અર્જણભાઈ ભૂરાભાઈ ડાંગર, મોબાઈલ નંબર 9943 44 985, હરિભાઈ ગોપાલભાઈ ચાડ, મોબાઈલ નંબર 94 269 098 19, દર્શન જેઠવા દબડા અંજાર 97 123 013 77, અનિલભાઈ સાધુ ભચાઉ 98 257 49 827, મોમાયાભાઈ અમરાભાઈ બાળા સામખિયાળી 99 098 83 425. સ્થળ સાંઈધામ સામખિયાળી, તાલુકો ભચાઉથી શુભ પ્રયાણ આપને આમંત્રિત કરે છે. નિમંત્રક સંઘપતિ શ્રી રાયમલભાઈ તેજાભાઈ સંગાર, મોબાઈલ નંબર 99 138 040 93, ભૂપતભાઈ રાયમલભાઈ સંગાર, ઉપસરપંચ શ્રી રામપર ગ્રામ પંચાયત, તાલુકો ભચાઉ કચ્છ. ભુજમાં 5 ફીડરોને રૂપિયા 237 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલથી જોડવામાં આવશે. પૂરા વોલ્ટેજ તેમજ ચોમાસામાં ફોલ્ટ ઓછા થશે.
પીજીવીસીએલના અધિકારી પડિયારે માહિતી આપી. પીજીવીસીએલ એટલે કે વીજળી ખાતું આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. વીજળી ખાતા તરફથી વીજ ચોરી પકડવા માટે ઝુંબેશ ચલાવાઈ રહી છે. અત્યાર સુધીમાં 25,360 ગ્રાહકોનું ચેકિંગ થયું, જેમાં 3,244 ગ્રાહકોને 8 કરોડ 61 લાખ રૂપિયાની દંડની રકમની આકારણી કરવામાં આવી છે. સાથે સાથે ભુજ શહેરમાં આધુનિક સગવડો મળી રહી છે. લોકોને પરેશાની ન પડે તે માટે 237 લાખના ખર્ચ સાથે 5 ફીડરો જેમ કે સરપટ ગેટ, લાલન કોલેજ ફીટર, આઈટીઆઈ ફીટર, ટાઉન હોલ ફીટર તથા કેમ્પ ફીટરને અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા થોડા સમયમાં વીજળી મળશે. તેથી ચોમાસામાં ફોલ્ટ ઓછો થશે, લાઇન લોસ ઘટશે, વોલ્ટેજ ઇમ્પ્રુવ થશે વગેરે સુધારાઓ થશે. તે લોકો પ્રામાણિકતાથી વીજળી વાપરી અને આકરા પગલાથી બચવાની જરૂર છે. સમગ્ર કચ્છ જિલ્લામાં આજકાલ પીજીવીસીએલ ખૂબ જ ચર્ચામાં છે. દરરોજ ને દરરોજ આપણે પીજીવીસીએલ માટેના સમાચારો વાંચીએ છીએ કે વીજ ચોરીને ઝડપી પાડવા માટે પીજીવીસીએલે ખાસ ઝુંબેશ ઉપાડી છે. શું આ ઝુંબેશ છે? શું પીજીવીસીએલને લગતા અન્ય પ્રશ્નો છે? તો આજે કચ્છ જિલ્લાના પીજીવીસીએલના વડા શ્રી પઢિયાર સાહેબ પાસે માહિતી મેળવીએ. તે દરખાસ્તની તાજેતરમાં જ દરખાસ્ત પ્રપોઝલ મોકલવામાં આવેલી છે અને ટૂંક સમયમાં જણાય છે કે બીજા સર્કલને બાયફર્કેશન ના રૂપમાં બીજું સર્કલ પિક્ચરાઇઝ થશે. જાન્યુઆરી 2013થી જે પાવર ચોરી પકડવા માટેની જે ઝુંબેશ હેઠળ જે ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી હાથ પર ધરવામાં આવેલી છે, આ સમય દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ 25,360 જેવા કનેક્શનો ચેક કરતા 3,244 કનેક્શનોમાં ગેરરીતિ જોવા મળવું પડે, જેની રકમ આશરે 861 લાખ એટલે કે 8 કરોડ 61 લાખ જેવી રકમ જવા થાય છે, જે પાવર ચોરી હેઠળની છે. RAPDRP સ્કીમ હેઠળ આપણે 5 ફીડરોની અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ પર લેવામાં આવેલી છે, જે 237 લાખનો પ્રોજેક્ટ છે અને આ 5 ફીડરો બાયફર્કેશન થતા તેને લીધે પાવરની કન્ટિન્યુટી અને પાવરની રિલાયબિલિટીમાં ચોક્કસ ફેર પડે અને લોકોને ગ્રાહકોને પાવર કન્ટિન્યુટીની સુવિધા મળી રહે તેવો આ પ્રોજેક્ટ છે. આશરે માર્ચ મહિના સુધીના અંતમાં અમારી એવી અપેક્ષા છે કે માર્ચ એન્ડ સુધીમાં પૂરો કરશું. શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ આપના કોઈ પણ પ્રવાસના પ્રસંગોને, લગ્ન તેમજ યાત્રા પ્રવાસને સરળ, સુખદાયી અને યાદગાર બનાવશે. અમારી લક્ઝરી બસ સેવા ભુજથી ડેઇલી સર્વિસ ચાલુ છે. અમો ભુજથી હરીજ, ચાણસ્મા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, વિસનગર, બીજાપુર, હિંમતનગર, ઈડર, બડોલી, દરામલી, રેવાસ, ભિલોડાના રૂટ પર સમયસર સર્વિસ આપીએ છીએ. આપના દરેક પ્રકારના શુભ પ્રસંગોએ લક્ઝરી બસ ભાડેથી મળશે. 3x2 ની 56 સીટર, 2x2 તથા સ્લીપર કોચ બસ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. તમામ રૂટ પર નવી બસો, ફૂલ સ્લીપર બસ તેમજ વિનય સ્ટાફ, સારી સર્વિસ. આપ આપની મુસાફરી માટેની ટિકિટ ફોન બુકિંગ દ્વારા કરાવી શકશો. અમારું ભુજ ઓફિસનું સરનામું શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ, 4 સિંધીપુંજ સમાજ, બીડી હાઈસ્કૂલ સામે, ભુજ. સંપર્ક 9404723882 9173783007 9683471033. ભુજ તાલુકાના ધાણેટીની એક જનેતાએ પોતાના પેટની પુત્રીના મૃત્યુ બાદ હૈયાની વેદના ઠાલવી. ભલભલા વ્યક્તિનું કાળજું કંપાવી દે એવું તેમનું રુદન. મારે એકને જ દીકરી હતી, અત્યાચાર કરી અને પેલા જેઠે મારી, પછી સાસુ બલૈયા માર્યા અને મારી દીકરીને ગાસ્ટેલ સાટી અને ધોકાવી નાખવામાં આવે. પણ ઉહાવાળા લોકો મને કોઈ સાથ સંસ્કાર આપતા નથી. તો ખાસ વિનંતી પોલીસ વકીલીને કે આ જામીન પડીને આને કોઈ છૂટા ન કરજો, મહેરબાની પ્લીઝ. એ લોકો બહુ પૈસા વાળા છે, મારો કોઈ નથી. મારી એકને ગંધાવાળી લાકડી હતી, એ મારી લાકડી સીની લીધી આ લોકોએ. બહુ મારી દીકરીને 8 વર્ષ દુઃખ દીધા ને બહુ મારી દીકરીને મારી રાખવામાં, એને મારી રાખી તો એ લોકોને સંતોષ વર્યો અને હલી એ લોકોને તો બહુ જ પવર છે, કારણ કે એના ઘરે પૈસો બહુ છે, મારા ઘરે સાહેબ કાંઈ નથી. હું એકલી નો થારી છું, મારો કોઈ નથી, તો ભગવાન મને સાથ દે. નગર સેવા સદન ભુજ. જાહેર ચેતવણી. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 14 માં મિલકત ધરાવતા રહેણાંક
દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોનો આકારણી બાકી રહી ગયેલ છે તેઓએ બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ કચેરીમાં આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. માંડવીના ધોણી ગામમાં એક રહેણાંકના મકાનમાંથી ₹52,500 ની કિંમતની ઇંગ્લિશ દારૂની 150 બોટલ તથા ઇન્ડિકા કાર સાથે બાવાજી શખ્સની ધરપકડ. ભુજ એલસીબી પોલીસની ટીમ અને માંડવી એલસીબી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કર્યું. મુન્દ્રામાં પણ 20 ટીન બિયર પકડાયા, આરોપી ફરાર. મારી સાથે ફોન લાઈન ઉપર છે અમારા માંડવીના પ્રતિનિધિ શ્રી હસમુખભાઈ ગોર. તો હસમુખભાઈને અમે પૂછીશું કે માંડવીમાંથી કઈ જગ્યાએથી અને કેટલા પ્રમાણમાં દારૂ પકડાયો છે. નમસ્કાર હસમુખભાઈ. નમસ્કાર. માંડવીમાં ક્યાંથી અને કેટલો દારૂ પકડાયો છે? આજે સાંજે 4 વાગે માંડવી તાલુકા ધોણી ગામે જી ઇંગ્લિશ દારૂની 150 બોટલ જી ભુજ એલસીબી અને માંડવી ના પીઆઈ અને રાહુલજીએ પકડી પાડેલ. અને દારૂની કિંમત તો 52,000 જી અને એક ઇન્ડિકા કાર જી એની કિંમત ₹1 લાખ જી કુલ ₹1,52,000 મુદ્દામાલ સાથે ધોણી ગામના ગુસાઈ જાદવગર વાવગર જી ઘરમાં પોલીસે છાપો મારતા જી તો ઇન્ડિકામાં 2 બોટલ જી પેલા પકડ્યું પોલીસ. પૂછપરછ કરતા એના ઘરમાં એક ડેલામાં સંતાડેલ 148 બોટલ એને મળીને કુલ બોટલ 150 જેની કિંમત થાય છે કાર સાથે જેની કિંમત થાય છે 1,52,000. આ દારૂ પોલીસે પકડ્યો, કદાચ આ આરોપી સિવાય કોઈ બીજા એની સાથે હોય એની કોઈ માહિતી આપની પાસે છે? ના, કોઈ નથી, એક જ હતા. આગળની તપાસ કોણ ચલાવી રહ્યું છે? માંડવીના પીઆઈ રાહુલજી ચલાવી રહ્યા છે. ભુજ તાલુકાના પદ્ધર ગામે પેસેન્જર બેસાડવાની બાબતે છકડોવાળા અને લક્ઝરી બસ વાળા વચ્ચે વિવાદ થયો. બસની હવા કાઢી નાખવામાં આવી. મોટી બબાલ પોલીસ આવી જતા સહેજમાં રહી ગઈ. કચ્છમાં ગેરકાયદેસર પેસેન્જરોને ભરીને બેફામ રીતે છકડાઓ, રિક્ષાઓ, જીઓ લક્ઝરી બસો પોલીસની રહેમ નજર તળે ચાલે જ છે. અત્યારે આવા જ વાહન ચાલકો માથાનો દુખાવો બન્યાનું લાગે છે. આવો જ એક બનાવ આજે સવારે 8:30 વાગ્યાની આજુબાજુમાં પદ્ધર ગામે બન્યો. છકડો, રિક્ષા અને લક્ઝરી બસમાં પેસેન્જર બેસાડવાની બાબતે મારામારી થતા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બસ નંબર GJ17W2827 બસના ટાયરમાંથી હવા કાઢી નખાતા મામલો વધારે બીચકે તે પહેલા પોલીસે મામલાને થાળે પાડ્યો હતો. આ બનાવની તમામ વિગતો અમારી મા આશાપુરા ન્યૂઝ ચેનલના નિઝામ મોગલે આપી હતી. હીરાભાઈ લક્ઝરી વાળા ફૂલ તૈયારી થઈ, એમ કે 30 જણા આવ્યા હતા મારવા, એમ એટલે લેબર પેસેન્જર હતા એટલે બચી ગયો. મારવાનું ખાલી પેસેન્જર હતી કે 10 પેસેન્જર હતા લઈ ગયા. ખાલી અમે ના કરી હતી અને કે મહેરબાની કરી રવિવારના તો પેસેન્જર ન ઉપાડે એટલે ધમધમકીથી મારવા દોડ્યા. પોલીસ ફરિયાદ કીધી પણ કઈ નોંધી નહીં. ખમા બેડી માગે, એમ બેડી માગે કે બેડી. મારું નામ દેવસિંહ રબારી છે. આ ભાઈને લક્ઝરી વાળા આવી 30-35 જણા આવીને ગાડીની અંદર ધારિયા લઈને બધા આવ્યા હતા. આ તો બધી બાઈઓ સાથે હતી અને મૂકી દીધો, નહીતર આ લોકો બધા એને મારવાની તૈયારીમાં જ આવ્યા હતા. ખાલી ₹5 પેસેન્જર માટે જાનથી મારી નાખવા માટે આવ્યા હતા. આ પદ્ધરની બાઈઓ, આયરણી બાઈઓ બધી ચપ્પલ કાઢી એટલે આ દરબાર પાછા ભાગી ગયા. નહીતર આને ઉપાડી જાત. બાપુને એકે જાડેજા ભક્તિ ટ્રાવેલર્સ વાળા એનો છોકરો આવ્યો હતો મારવા માટે. એને કીધું કે બધાને એક એકને મારી નાખશી, અમે શું કરશો? એટલે એને બધી આવીને ડાયરેક્ટ ચોખ્ખી દાદાગીરી કરી. અત્યારે એ લક્ઝરી એ લોકોને અમે બધી ઉભી રખાઈ દીધી છે. હા, તો પોલીસ સ્ટેશને ગયા તો એ લોકો કાંઈ નહીં, ફરિયાદ જ નથી સાંભળી. એ લોકો ખાલી એને એટલું જ કીધું કે કાંઈ નહીં, કે વાંધો નહીં, હું સમજાઈ દઈશ તમારી ગાડી. અને આ લોકોને મારીને આલ્યો ગયો એનો મતલબ. ભુજમાં પકડાયેલા કતલખાના સંબંધે લોકપ્રતિનિધિઓની ચૂપકીદી બાબતે ટીકા થયા બાદ રાજ્યના ગૃહમંત્રી પાસે ધારાસભ્યોએ રજૂઆત કરી.
તાજેતરમાં ભુજમાં પકડાયેલ કતલખાના સંબંધે 3 દિવસથી અનેક સંસ્થાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્રો પણ આપવામાં આવ્યા, પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરફથી આ બાબતે કોઈ જ પ્રતિભાવ ન આવતા લોકોમાં નારાજગી ફેલાઈ હતી. પરંતુ ગઈકાલે કચ્છના ધારાસભ્યો ડોક્ટર નીમાબેન આચાર્ય, વાસણભાઈ આહિર, તારાચંદ છેડા, રમેશભાઈ મહેશ્વરી અને વાઘજીભાઈ પટેલે રાજ્યના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ પાસે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગુનેગારોને પાસા હેઠળ પકડીને સજા કરવા રજૂઆત કરાઈ છે. તદુપરાંત જુગાર તથા દારૂની બદીને પણ ડામવા અને પાસાનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. ગૃહમંત્રીએ એસપીને કડક પગલાં લેવા જણાવ્યું છે. ભારત સરકારની કૃષિ ધિરાણ માફી યોજનાના અમલ બાબતે કેગ દ્વારા થયેલ ઓડિટમાં ભ્રષ્ટાચાર બાબતે અંગુલી નિર્દેશ કરાયો. લાયક ખેડૂતને બદલે લાભ લઈ ગયા અન્ય લોકો. કેગના નિશાને ફરી એકવાર કેન્દ્ર સરકાર નિશાના ઉપર છે. 52,000 કરોડ કૃષિ ધિરાણ માફી યોજના અમલી કરવા મુદ્દે કેગ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે કેટલાક પાત્રતા ન ધરાવતા તેવા ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે, જ્યારે લાભ મેળવવો જોઈએ તેવા ખેડૂતોને વંચિત રખાયા છે. 3 કરોડ 45 લાખ કિસાનોમાં 52,000 કરોડની વહેંચણી કરવામાં આવી છે. એ રીતે 8% કિસાનોને જ લાભ મળ્યો છે. રેકર્ડમાં છેકછાક કરીને બેંક અધિકારીઓએ પૈસા કાઢી લીધા છે. જેમણે કૃષિ લોન લીધી નથી તેવા લોકોએ પણ લાભ લીધો. કર્જ માફી યોજના માટે ઘડવામાં આવેલ નિયમોનો ભંગ કરી લાભ આપવામાં આવ્યો છે. બેંકોએ સરકાર પાસેથી દંડ, વ્યાજ અને કાનૂની કાર્યવાહીમાં થયેલ ખર્ચની વસૂલી કરી છે. આવા તારણો કેગ દ્વારા તારવવામાં આવ્યા છે. 8,299 ખેડૂતોનું દેવું માફ કરાયું છે અથવા રાહત અપાઈ છે. કેગ દ્વારા 9 રાજ્યોમાં 9,334 ખાતા ચેક કરવામાં આવ્યા હતા. મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. ભુજના સંયુક્ત પૂછતાછ કેન્દ્ર જીઆઈસી ના 10 પોલીસ કર્મીઓની બદલી સાથે સાથે મુન્દ્રાના 3 પોલીસની પણ બદલી કરાઈ છે. અંજાર તાલુકાના પસુડા ગામના રેતી ચોર અને ખાણ ખનીજ વિભાગે 1,91,000 નો દંડ ફટકાર્યો. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોઢવા ગામે નવું બંદર ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટના વન અધિકારી વીડી વાલાના પુત્રના લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાની જગ્યાએ 15,000 જેટલા કલમી રોપાનું વિતરણ કરવામાં આવશે. અબડાસાના મોટા જમીન કૌભાંડમાં પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરાઈ છે. કલેક્ટર શાહ દ્વારા આકરા પગલાના એંધાણ. વેલ્સફન ગ્રુપના અંજાર વરસામેડી નજીકના ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ સેજ બંધ થાય તેવા એંધાણ હજારો કામદારોની રોજીરોટી છીનવાશે. બોલીવુડમાં ખાન ભાઈઓનો દબદબો છે, ત્યારે બીજી બાજુ અક્ષય કુમારે 2 ફિલ્મો માટે 80 કરોડ માંગ્યા. પ્રસિદ્ધ સંગીતકાર ઓપી નૈયરની ડોક્ટર પૌત્રી નિહારિકા આઇટમ સોંગથી ફિલ્મમાં પ્રવેશી રહી છે. 3 ફિલ્મ માટે કરાર થયા. ભુજના નરના નૂતન સ્વામિનારાયણ મંદિરે 9 માર્ચથી 13 માર્ચ સુધી પારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 5 દેશો સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, ઇટાલી, ગ્રીસ અને ઓસ્ટ્રેલિયાના વિઝા હવે અમદાવાદમાંથી જ મળશે. મુંબઈ જવાની જરૂર નહીં પડે. કચ્છની 1,45,000 હેક્ટર જમીન હજુ પણ ક્ષાર પ્રભાવિત છે. બંધારા બનાવવાની કામગીરી જો યોગ્ય રીતે થઈ હોત તો સુધારો થાત. ગૌ હત્યા કેસના આરોપીની ભુજ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આરોપી જેલ હવાલે. કચ્છ જિલ્લાના 1,09,000 કુટુંબો હજુ પણ બારકોડેડ રાશન કાર્ડથી વંચિત. જિલ્લા પુરવઠા ખાતાની નિષ્ફળતા બહાર આવી. ચીનનું સંરક્ષણ બજેટ 115 અબજ $7 કરોડ કરવામાં આવ્યું છે. ચીનની ફાળવણી ભારત કરતા 3 ગણી છે. ભુજમાં ગૌ રક્ષા સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ ગાયોના કતલના કેસમાં પક્ષકાર બની અને કેસ લડશે. ઉત્તર કોરિયાની સરકારે જનતાને આદેશ કર્યો છે કે 28 હેરસ્ટાઇલ માંથી જ કોઈ એક હેરસ્ટાઇલ અપનાવી અને ત્યાં ગુનો નોંધાશે. ભુજની ખાનગી હોસ્પિટલમાં એક મહિલાનું સ્વાઇન ફ્લુથી મોત થતા કચ્છમાં કુલ 13 લોકોના સ્વાઇન ફ્લુથી મોત થયા છે. કન્યા ભ્રૂણ હત્યા બાબતે સુપ્રીમ આકરા પાણીએ 6 મહિનામાં આવા કેસોનો નિકાલ લાવવા હુકમ કર્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં 3 પાંખના મળીને કુલ 368 સૈનિકોએ આત્મહત્યા કરી છે. હવે સેક્સની મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવી છે. 16 વર્ષનો પુરુષ પણ જો બળાત્કાર કરશે તો ગુનો નોંધાશે. આવતીકાલથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે ધોરણ 10 અને 12ના તમામ પરીક્ષાર્થીઓને મહાસાપરા ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને બેસ્ટ ઓફ લક. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.